બોલો શ્રી કૃષ્ણ ભગવાનને જય। તો ભક્તો, આજે આપણે વિડીયો બનાવવાનો છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયનો આપણે શ્લોકનું વાંચન કરવાનું છે। તો આ તમે પૂરેપૂરું સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય। આપણે આજે 1 થી 7 શ્લોકના અધ્યાયની આપણે કથા કરવાની છે। અને જો આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરજો, જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે। તો કથાનો આરંભ કરીએ। ધૃતરાષ્ટ્ર રાજા સંજયને પૂછે છે, હે સંજય, ધર્મના ક્ષેત્રભૂત કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા પુત્રો તેમજ પાંડવોએ શું કર્યું? સંજય કહે છે, તે સમયમાં રાજા દુર્યોધન વ્યૂહ રચનાથી ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને જ આચાર્ય દ્રોણ ગુરુની પાસે જઈને વચન બોલવા લાગ્યો, હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રૌપદ પુત્ર દુષ્ટધુમન વ્યૂહરચનાથી ગોઠવાયેલી પાંડુપુત્રોની આ મોટી સેનાને આપ જુઓ, નિહાળો। આ સેનામાં મોટા મોટા ધનુષ ધારનારા અને રણ સંગ્રામમાં ભીમ અને અર્જુન જેવા મહારથી, યુયુધાન, સાત્યક, વિરાટ અને દ્રૌપદ રાજા, આ મહાસામ્રાજ્યવાન ધૃષ્ટકેતુ, ચૈકેતાન અને કાશીરાજ તેમજ નરશ્રેષ્ઠ એવા પુરુજીત, કુંતી ભોજ અને શૈબ્ય નામે પ્રસિદ્ધ રાજા, વળી શૂરવીર યુદ્ધામન્યુ, પરાક્રમી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો પ્રતિ વિનંધ્યાદિક 5 તેમજ બીજા પણ પાંડ્યા રાજા વગેરે ઘણાક છે અને બધાય મહારથીઓ જ છે। હે દ્વિજોત આચાર્ય, હવે આપણા સૈન્યમાં જે મુખ્ય યોદ્ધાઓ છે તેઓને આપ જાણી લ્યો અને તે મારી સેનાના નાયકો તમારી જાણને માટે તમને કહી બતાવું છું। એક તો આપ દ્રોણગુરુ, બીજા ભીષ્મપિતા તથા કર્ણ અને યુદ્ધમાં જય મેળવનારા આ કૃપાચાર્ય તથા અસ્વસ્થામાં વિકર્ણ તેમજ સોમદત્તનો પુત્ર જયદ્રથ અને આ સિવાયના બીજા પણ શલ્ય અને કૃતવર્માદિક શૂરવીરો છે કે જેઓ મારે માટે પોતાના જીવનનો પણ ત્યાગ કરનારા છે અને તે સઘળા અનેક શસ્ત્ર અને પ્રહાર કરવાના સાધનોવાળા છે, તેમજ તે સઘળા યુદ્ધ કરવામાં અતિ નિપુણતાવાળા છે। ભીષ્મ પિતાથી રક્ષા કરાયેલું આપણું સૈન્ય તો અપર્યાપ્ત ઘણું જ ઓછું લાગે છે અને ભીમથી રક્ષા કરાયેલું આ એમનું શત્રુઓનું સૈન્ય તો જય મેળવવામાં સંપૂર્ણ સમર્થ જણાય છે। તો ભક્તો, અત્યારે આ કથા આપણે પૂર્ણ કરીએ છીએ। આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું। ત્યાં લગી મને રજા આપો। જય શ્રી કૃષ્ણ।